નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું આજની આપણી ચર્ચામાં. આજે આપણે પ્રાણી સૃષ્ટિના એક એવા સમુદાય વિશે વાત કરવાના છીએ જે તમે જુઓ તો દેખાવમાં કદાચ સાવ અલગ લાગે એકબીજાથી. હા, બિલકુલ. પણ એમની જે મૂળભૂત રચના છે ને એમાં ઘણી સમાનતા છે. આપણે વાત કરી રહ્યા છીએ મૃદુકાય એટલે કે મોલુસ્કા સમુદાયની. મૃદુકાય, બરાબર. આ પ્રાણી સૃષ્ટિનો બીજો સૌથી મોટો સમુદાય છે. ખરેખર ક્યાં ક્યાં જોવા મળે છે એ લોકો? આ માહિતી પ્રમાણે તેઓ જમીન પર રહેનારા એટલે કે સ્થળજ પણ છે અને પાણીમાં રહેનારા એટલે જલજ પણ. પાણીમાં એટલે દરિયામાં કે મીઠા પાણીમાં? બંનેમાં. જલજમાં પણ પાછા ખારા પાણી એટલે કે સમુદ્ર અને મીઠા પાણી એટલે કે નદી, તળાવ બંને જગ્યાએ જોવા મળે છે. એમનું શારીરિક આરોજન જે છે એ અંગતંત્ર સ્તરીય છે. અંગતંત્ર સ્તરીય એટલે? એટલે કે એમના શરીરમાં જુદા જુદા અંગો ભેગા મળીને ચોક્કસ કાર્યો કરતા તંત્રો બનાવે છે. જેમ કે આપણામાં હોય છે ને પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે, એવું જ. આનાથી એ વધુ કાર્યક્ષમ બને છે. ના, મોટાભાગના મૃદુકાય દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આનો મતલબ એ કે એમના શરીરને બરાબર વચ્ચેથી એક જ ઊભી ધરી પર કાપવામાં આવે તો ડાબો અને જમણો એમ બે સરખા ભાગ મળે. ઓહ, એટલે આપણા શરીર જેવી રચના. માહિતીમાં બીજા બે શબ્દો પણ છે, ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી. આ થોડા અઘરા લાગે છે. એનો શું અર્થ થાય? હા, આ થોડા ટેકનિકલ શબ્દો છે પણ સમજવા જેવા છે. ત્રિગર્ભસ્તરીય એટલે કે ભ્રૂણના વિકાસ દરમિયાન એમના શરીરમાં 3 મુખ્ય કોષ સ્તરો બને છે: બાહ્ય, મધ્ય અને અંતઃગર્ભ સ્તર. 3 સ્તર. હા, 3. અને આ ત્રણેય સ્તરોમાંથી જ પછી શરીરના જુદા જુદા અંગો અને પેશીઓ બને છે. દેહકોષ્ઠધારી એટલે એમના શરીરમાં એક સાચી શરીર ગુહા અથવા દેહકોષ્ઠ સીલોમ આવેલી હોય છે. શરીર ગુહા એટલે ખાલી જગ્યા? હા, પણ એ ખાલી નથી હોતી. એ દેહકોષ્ઠ એટલે મધ્ય ગર્ભસ્તરથી ઘેરાયેલી જગ્યા જેમાં શરીરના મુખ્ય આંતરિક અંગો ગોઠવાયેલા હોય છે. આ સમુદાયના ઘણા પ્રાણીઓનું શરીર કેલ્શિયમ કાર્બોનેટના બનેલા સખત મજબૂત કવચથી ઢંકાયેલું હોય છે. આ કવચ એમને રક્ષણ આપે છે બહારના વાતાવરણથી, શિકારી પ્રાણીઓથી. ચમખ, છીપલા, કોળીઓ આ બધા એ જ ને? હા, એ બધા ઉત્તમ ઉદાહરણો છે. એમનું શરીર સામાન્ય રીતે ખંડવિહીન હોય છે. ખંડવિહીન એટલે? એટલે કે અળસિયા કે જંતુઓની જેમ એમના શરીરમાં બહારથી દેખાય એવા સ્પષ્ટ ભાગો કે ખંડો નથી હોતા. તો શરીર કેવું હોય છે? મુખ્ય ભાગ કયા? એમનું શરીર મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું જોઈ શકાય. પહેલો ભાગ છે શીર્ષ, જ્યાં મુખ્ય સંવેદી અંગો અને મગજ જો હોય તો આવેલા હોય. બીજો ભાગ છે સ્નાયુ પગ. આનો ઉપયોગ મુખ્યત્વે હલનચલન માટે થાય છે. પણ આ પગનું સ્વરૂપ બહુ જ અલગ હોઈ શકે છે. જેમ કે? જેમ કે ગોકળગાયમાં નીચેની સપાટીએ લસરવા માટે હોય, છીપમાં રેતીમાં ખૂંપવા માટે, તો ઓક્ટોપસ અને સ્ક્વિડમાં શિકાર પકડવા અને ઝડપથી તરવા માટે લાંબા સૂત્રાંગો જેવું રૂપ લઈ લે. વાહ! એટલે એક જ અંગ પણ કેટલા બધા અલગ અલગ કામ કરે. બરાબર. અને ત્રીજો ભાગ છે અંતરંગ કકૂદ અથવા ખૂંદ. આ શરીરનો મુખ્ય ઉપસેલો ભાગ છે અને એમાં જ પાચન, પ્રજનન, ઉત્સર્જન જેવા મોટાભાગના આંતરિક અંગો આવેલા હોય છે. માહિતીમાં પ્રાવરણ અને પ્રાવાર ગુહા એવા 2 શબ્દોનો પણ ઉલ્લેખ છે. આ શું છે? હા, આ મૃદુકાયની રચનાના 2 બહુ જ ખાસ ભાગો છે. પ્રાવરણ એટલે શું? એ અંતરંગ કકૂદની ઉપર આવેલું ત્વચાનું એક નરમ માંસલપડ છે. એકદમ પાતળું પણ હોઈ શકે અથવા જાડું અને સ્નાયુલ પણ. ચામડી જેવું પડ. હા, પણ એ ખાસ છે કારણ કે ઘણીવાર આ પ્રાવરણ જ પેલું કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરીને બહારનું કવચ બનાવે છે. ઓહ, કવચ બનાવનાર પડ. હા, અને આ પ્રાવરણ અને અંદરના અંતરંગ કકૂદની વચ્ચે જે ખાલી જગ્યા રહે છે એને પ્રાવાર ગુહા કહેવાય છે. આ ગુહા પાછળના છેડે અથવા તો શરીરની ફરતે ખુલે છે અને આ ગુહા બહુ જ મહત્વની છે. કેવી રીતે મહત્વની? એનું શું કામ છે? આ પ્રાવર ગુહા એક પ્રકારની શું કહેવાય મલ્ટીટાસ્કિંગ જગ્યા છે. એની અંદર પીછા જેવી નાજુક રચનાઓ આવેલી હોય છે જેને ઝાલરો કહે છે. ઝાલરો માછલીમાં હોય એવી? હા, એના જેવી જ.
મોટાભાગના જલીય મૃદુકાય આ ઝાલરો વડે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈને શ્વસન કરે છે. એટલે શ્વાસ લેવાનું કામ અહીં થાય. શ્વસન તો ખરું જ, પણ એટલું જ નહીં. આ ઝાલરો શરીરમાં બનેલો નાઇટ્રોજનયુક્ત કચરો જેમ કે એમોનિયા એને પાણીમાં બહાર કાઢવાનું એટલે કે ઉત્સર્જનનું કામ પણ કરે છે. અરે વાહ! શ્વસન અને ઉત્સર્જન બંને એક જ જગ્યાએ. હા. હવે વાત કરીએ રુધિરાભિસરણ તંત્રની, એટલે કે લોહી ફરવાની વ્યવસ્થા. શું બધા મૃદુકાયમાં એ એક સરખી હોય છે કે અહીં પણ કંઈક જુદું છે? અહીં પણ નોંધપાત્ર વિવિધતા છે, અને એ સીધી એમની જીવનશૈલી સાથે જોડાયેલી છે. મોટાભાગના મૃદુકાય જેમ કે પેલો શંખ, પાયલા, મોતીછીપ, એપ્લાસિયા, સીહેર, દંતકવચ, અષ્ટકવચ આ બધામાં ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર હોય છે. સેપિયા, કટલફિશ, લોલિગો, સ્ક્વિડ અને ખાસ કરીને ઓક્ટોપસ જે ખૂબ જ સક્રિય, ઝડપી અને શિકારી જીવન જીવે છે, એમનામાં બંધ રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. એમના શીર્ષ પ્રદેશ પર સામાન્ય રીતે સંવેદી સૂત્રાંગો ટેન્ટેકલ્સ આવેલા હોય છે. પેલા સ્પર્શકો જેવા? હા, આ સૂત્રાંગો પર સ્પર્શ, રાસાયણિક સંવેદના એટલે કે ગંધ કે સ્વાદ પારખવા માટેના કોષો હોઈ શકે છે. કેટલાકમાં આંખો પણ હોય છે. આંખો? કેવી આંખો? સાદી કે આપણા જેવી? બંને પ્રકારની. સાદી આંખોથી માંડીને ઓક્ટોપસ અને સ્ક્વિડમાં તો આપણા જેવી જટિલ પ્રતિબિંબ રચતી આંખો પણ વિકસેલી હોય છે. કમાલ છે. અહીં એક ખાસ રચનાનો ઉલ્લેખ છે, રેત્રિકા, રેડ્યુલા. આ શું છે? સ્ત્રોતો તેને મુખમાં આવેલું કરવત જેવું અંગ કહે છે. રેત્રિકા ખરેખર મૃદુકાયની એક વિશિષ્ટ ઓળખ છે. બીજા કોઈ મોટા પ્રાણી સમુદાયમાં આવી રચના નથી. એ કાઇટિનની બનેલી એક પટ્ટી જેવી છે, જેના પર નાના નાના દાંતની હરોળ હોય છે. ઓહ! હવે પ્રજનન વિશે વાત કરીએ. શું નર અને માદા અલગ હોય છે? હા, મોટાભાગના મૃદુકાય એકલિંગી હોય છે, એટલે કે નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ હોય. સ્ત્રોતોમાં દ્વિસદની કે દ્વિગૃહી શબ્દો વપરાયા છે એના માટે. ઓકે. અને પ્રજનન પદ્ધતિ? ઈંડા મૂકે છે એટલે અંડપ્રસવી છે. એમના બચ્ચાના વિકાસ વિશે સ્ત્રોતો પરોક્ષ પ્રકારનો વિકાસ એમ કહે છે. આનો શું અર્થ? પરોક્ષ વિકાસ એટલે ઈંડામાંથી જે બચ્ચું નીકળે એ સીધું પુખ્ત પ્રાણી જેવું નથી હોતું. અચ્છા. હા, એ પહેલા એક કે વધુ ડિંભ એટલે કે લાર્વા અવસ્થામાંથી પસાર થાય છે. સ્ત્રોતોમાં ઘણા નામ છે, જેમ કે પાયલા, પેલું એપલ સ્નેલ. હા, તળાવ કાંઠે કે ખેતરમાં જોવા મળે એ ગોકળગાય ખૂબ સામાન્ય ઉદાહરણ. પછી છે મોતીછીપ, પિંકસ્ટાડા પર્લ ઓયસ્ટર. હા. આ તો પોતાના નામના કારણે જ પ્રખ્યાત છે, મોતી માટે. હા, અને એ વિચારવું અદ્ભુત છે કે એક જીવ પોતાની અંદર આટલી સુંદર વસ્તુ બનાવે છે. ખરેખર તો એ પ્રાવરણ દ્વારા થતા સ્ત્રાવનું પરિણામ છે. કોઈ બહારનો કણ કે જીવાણુ અંદર આવે ને હા, તો એની આસપાસ એ સ્તર જમા કરે રક્ષણ માટે, અને એમાંથી મોતી બને. વાહ! એક રક્ષણાત્મક પ્રતિક્રિયા જે કિંમતી બની જાય. બરાબર. અને પછી આવે છે પેલી ત્રિપુટી, જેમની આપણે બંધ પરિવહન તંત્રના સંદર્ભમાં વાત કરી. સેપિયા, સ્ક્વિડ અને ઓક્ટોપસ. હા, દરિયાઈ દુનિયાના સુપરસ્ટાર્સ. બીજા કેટલાક ઉદાહરણો પણ છે સ્ત્રોતોમાં, જેમ કે એપ્લાસિયા, જેને સી હેર એટલે કે દરિયાઈ સસલું કહે છે. હા, નામ જ કુતૂહલ જગાવે એવો. પછી દંતકવચ, ડેન્ટેલિયમ ટસ્ક શેલ, જેનો આકાર હાથીદાંત જેવો, પોલી નળી જેવો હોય છે. અને અષ્ટકવચ, ચેટોપ્લોરા ચીટોન, જેની પીઠ પર 8 કવચ પ્લેટો એકબીજા પર ગોઠવાયેલી હોય છે. આ બધા ઉદાહરણો પરથી એક વાત સ્પષ્ટ થાય છે. મૃદુકાય સમુદાય દેખાવમાં, કદમાં, રહેઠાણમાં અને જીવન જીવવાની રીતમાં અકલ્પનીય વિવિધતા ધરાવે છે.